તમારી સાથે જ્યારે પ્લેન આવે છે ને ત્યારે આની સાથે 2 ફેન એક્સ્ટ્રા આવશે અને એક કેબલ એક્સ્ટ્રા આવશે અને પાછળ આવી રીતે બેટરીનો આવશે. આનથી તમે નીચે પુલ ડાઉન કરશો ને એટલે આવી રીતે બેટરી નીકળી જશે અને અહીંથી ચાર્જિંગ થશે. બરાબર, 20 મિનિટ જેવું ચાર્જિંગ ચાલશે. પછી સેમ આવી રીતે બેટરી પાછળથી આમ આગળ પુટ કરી દો ને એટલે બેટરી ચડી જશે. પછી તમારે પ્લેન સ્ટાર્ટ કરવું છે ને તો સૌથી પહેલાં તમારે પ્લેનને વચમાં પ્રેસ કરી રાખવાનું. ઓકે, તમે પ્લેનને જેવું પ્રેસ કરી રાખશો ને એટલે પ્લેન સ્ટાર્ટ થઈ ગયું છે. આવી રીતે બ્લિંક લાઇટ થશે અને પછી રિમોટમાંથી આ સ્વિચ ઓન કરવાની છે. આ સ્વિચ છે ને ઓન અને ઓફની છે. તમે આવી રીતે ઓન કરશો એટલે જો આની લાઇટ છે ને કનેક્ટ થઈ ગયું છે, પ્લેન બ્લિંક થતું બંધ થઈ ગયું છે. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે ઉડાડો છે ને તો તમારે એકય સ્વિચ નથી દબાવવાની. આ છે ટેક ઓફ અને લેન્ડની સ્વિચ છે અને આ છે આપણે ડાયરેક્શનની સ્વિચ છે. આ બે છે ને ડાયરેક્શનની સ્વિચ છે. એટલે તમારે ફર્સ્ટ ટાઈમ ખાલી આ એક પ્રેસ કરવાનું છે ને પછી તમારે આનથી મૂવ કરવાનું છે પ્લેન. અપ ડાઉન આવી રીતે કરશો ને તો અપ જશે, આવી રીતે ડાઉન જશે, એવી રીતે તમારે મૂવ કરવાનું છે. આ સાઈડમાં જશે ને આ સાઈડમાં જશે અને આ ખાલી એંગલ મૂવ કરશે. બરાબર, જો તમારે છે ને જેવું સ્ટાર્ટ થાય ને એટલે અહીં એકવાર આ ઓન ઓફની જે લેન્ડની સ્વિચ છે ને એ દબાઈ દેવાની છે અને આમ પકડીને ચેક કરી લેવાનું છે કે ડાયરેક્શન મૂવ થાય છે. તમને હેન્ડમાં છે ને ફીલ થશે. જો બરાબર, આ ડાઉન છે, ડાઉન થશે અને આ અપ છે. બરાબર, જેવું છોડશો ને એટલે પછી આમથી ને તમારે મૂવ કરવાનું છે પ્લેન. જો રિમોટ આવે છે, જો આ રીતનું રિમોટ છે. તમે આવી રીતે ગોળ ગોળ ફરશે, પછી આવી રીતે પાસે આવી થશે, ડાયરેક્શન ચેન્જ થશે અને અપ ડાઉન થશે. આ સ્વિચથી છે ને વિમાન આમ અપ અને ડાઉન થશે, આમ અપ અને ડાઉન થશે. અને પછી આવી રીતે કરશો ને આમ સાઈડમાં તો આવી રીતે ગોળ એંગલ એનો ચેન્જ થશે. અને આમનું છે ને તો આવી રીતે આગળ હાલશે, અપ કરશો તો, અને પાછળ કરશો ને એટલે આવી રીતે બેક સાઈડ જશે. અને સેમ સાઈડમાં આમ જશે અને આમ જશે, લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ આમથી જશે. બરાબર.